તો ગાઈસ જો ખેતમ પાક્કો કેરા મેં કહેતા અહીંયા આગળ પાકી જાય કેરા અમુક જો. તો ગાઈસ જો દોડવા જેવું તો જબ્બર ચડાઈ નાખે જો ને બાકી ખતરનાક આજ વરસાદ પડે એવું લાગે છે તો છોટા પણ ચાલુ થઈ જાય. તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા મજામાં? ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત. તો ગાઈસ જો ફરી સ્ટાર્ટ બ્લોગ કરી દીધો અને આ તો ખેતમમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે ખેતમથી જ. તો જો પડી ગઈ અમુક કેડ્યો જો ગાઈસ એક પેલપા પણ પડી છે જો એ પડી તે જો આ પછી નીચે આવી ગયા. હું જોવા આવ્યો કેરો પાછો કે નહીં. એક મળ્યું ખાઈ ગયો પણ બ્લોગ બનાવ્યો નહીં. આપણે ચેક કરી જોઈએ પાછા હોય તો ખાતા જઈએ પછી જવાનું છે ખેતમાં નહીં ક્યાં તો કઈ આપણે બીજી કંઈ પડી લાગા. જો આપણને અમી કહે જો આવી રીતના પડી ગઈ છે વજન હોવાનું પાક્કો એવું લાગતું નહીં કારણ કે શિયાળ લાવર્યું મારે તો કેરો પાકે. એવું દેખાતું નથી. મચ્છરો કેડાય તે પહેલાં આપણે બહાર નીકળી જઈએ. મને સારું લાગતું નહીં કે કેરું મળે એવું. એક તો બાવા બહુ સોટા જો નેચી કેળવા વાળવાનું થઈ ગઈ છે પણ ભાવ છે નહીં કે વધારે એમ નહીં. આપણે જઈએ તમે પહેનું છે અંદર પાછો પહેનામ હેર તો આવ્યો હું કઈ રહે તો કઈ બને દેજો બ્લોગમાં. તો બોમ્બે ગયા તો જોરદાર બાકી પવન આવે વરસાદનું વાતાવરણ છે જો જબરદસ્ત પવન આવે. હું જમું ઘેર કારણ કે ખાલી બોમ્બે જતો મીટિંગ હતી ત્યાંની મીટિંગ હતી એ તમને હાલ નહીં જણાવી શકું બરોબર છે. તો ગાઈસ જો હવે ડગતા ઘેર જઈએ પાછા આપણે બરોબર. તો બ્લોગમાં બન્યા. તો ગાઈસ જો ખેતમ પાક્કો કેરા મેં કહેતા અહીંયા આગળ પાકી જાય કેરા અમુક જો દાજીને હતા પણ કોઈ દેખાતું નહીં પણ આપણે બેઠા ખાઈએ. જો ફોલિંગ કમ્પ્લીટ રાખ્યું છે જો ગાઈસ કંઈ પાક્કો હતા જો અહીંયા છે કંઈ શોધવા પડે. તો ગાઈસ જો દોડવા જેવું તો જબ્બર ચડાઈ નાખે જો ને બાકી ખતરનાક આજ વરસાદ પડે એવું લાગે છે તો છોટા પણ ચાલુ થઈ જાય. હું આ બાજુ એકલો હોઉં તો જ્યારે ઘેર જઈશ તો ખાવા જઈ જઈશ બરોબર. આજ મોડું થઈ ગયું દોડવા જતો એટલા માટે તો